દોસ્તો, હું દિલીપ કોરડિયા, NLP લાઈફ કોચ. જ્યારે બિલીફ સિસ્ટમની વાત આવે ને ત્યારે એક વાત સમજવાની છે કે હું જે માનું છું ને એ મારી માન્યતા છે. એટલે સત્ય જુદું અને બિલીફ જુદી, બંનેમાં મોટો ફરક છે. મારા માઇન્ડમાં થયેલું પ્રોગ્રામિંગને એને આપણે બિલીફ કહીએ છીએ. એટલે સત્ય વસ્તુ નહીં અને આ વસ્તુ અલગ છે. એટલે બંનેને એક કરવાનું નથી. એનો મતલબ છે કે તમે કંઈક કરવા માટે જાઓ છો, મતલબ તમને એમ લાગ્યું કે આ સારું કામ છે, મારે કરવું જોઈએ, આ સારો બિઝનેસ છે, મારે કરવું જોઈએ, આ જગ્યાએ મારે બોલવું જોઈએ, એવો કોન્ફિડન્સ. કોઈ બી વસ્તુ તમે જ્યારે કરવા જાઓ ને તો એ સમયે તમને કોઈક ને કોઈક અંદરથી રોકે છે. આ જે અંદરથી કોઈક ને કોઈક રોકે છે ને, આ રોકવાવાળું છે ને એ બિલીફ સિસ્ટમ છે. આ તમારી નબળાઈ નથી, આ તમારી બિલીફ સિસ્ટમ છે. કારણ કે કોઈક સમયે એવું પ્રોગ્રામિંગ થઈ ગયું છે. દાખલા તરીકે રૂપિયા ખરાબ છે એવું તમને કોઈએ નાનપણમાં કીધું. હોઈ શકે તમારા દાદા દાદીએ કીધું હોઈ શકે તમારા અડોશી પડોશીએ કીધું હોઈ શકે બુકમાંથી વાંચ્યું હોય, પિક્ચરની સ્ટોરીમાંથી, કે બહુ રૂપિયાવાળા હોય ને એ ખરાબ હોય, અથવા તો રૂપિયા ખોટા રસ્તે જ આવે, એવું કંઈ પણ મગજમાં ફિટ થઈ ગયું તો શું કરવાનું? તો હવે જ્યારે તમે રૂપિયાની દિશામાં ગતિ કરવા લાગશો, અથવા રૂપિયાની દિશામાં રૂપિયા તમારા પાસે આવે અને એ દિશામાં તમે જ્યારે આગળ વધશો ને ત્યારે તમને અંદરથી કોઈને કોઈ અટકાવશે. તો આ શું થયું? આ બિલીફ સિસ્ટમ અટકાવે છે. અને આ બિલીફ સિસ્ટમ છે એ સત્ય નથી, એ તમે માની લીધેલું સત્ય છે, એ એકચ્યુઅલ સત્ય નથી. એટલે આ જે માની લીધેલું સત્ય છે ને એ બદલી શકે, એને આપણે ચેન્જ કરી શકીએ. અને એ જે ચેન્જ કરીએ ને તો આપણી ઇમોશન્સ ચેન્જ થાય, અને ઇમોશન્સ ચેન્જ થાય તો આપણી એક્શન ચેન્જ થાય. તો એક્શન ચેન્જ કરવા માટે આપણે શું કરવું પડે? તો કે બિલીફને ચેન્જ કરવી પડે. અને બિલીફ ચેન્જ કરવા માટે આપણે પહેલાં બિલીફને સમજવી પડે. તો બિલીફ જનરેટ ક્યાંથી થઈ? હવે એવું કેવી રીતે ખબર હોય કે મને રૂપિયાવાળા લોકો ખરાબ જ હોય, આ છે, આપણને ખબર કેવી રીતે પડે? તો એનો એક નાનકડો તમને ક્લુ આપું કે જો તમને કોઈ રૂપિયાવાળા માણસને જોયા પછી તમને ખુશી થાય છે, કે તમને એમ થાય છે કે ઈર્ષા થાય, અથવા તો તમને દુઃખ થાય કે મારી પાસે રૂપિયા નથી, એની પાસે રૂપિયા છે, તો આ બધી વસ્તુ નેગેટિવ બિલીફની અંદર જાય. તમને રૂપિયા જોયા પછી કોઈ પણ માણસ રૂપિયાવાળો જુઓ ને એટલે તમને ખુશી જ થવું જોઈએ. હોઈ શકે તમારો પડોશી પણ હોય, હોઈ શકે તમારો દુશ્મન પણ હોય. તો પણ જો તમને ખુશી થાય તો એવું સમજવાનું કે તમારી રૂપિયા માટેની બિલીફ બરાબર છે. એટલે જ્યાં જ્યાં તમને સફળતા દેખાય ત્યાં ત્યાં જો તમને એમ લાગે ને કે ના આ સારી વસ્તુ છે, અથવા તમને અંદરથી એક ઉત્સાહ ઊભો થાય, અથવા તમને ખુશ થાવ, અથવા તમારું પોઝિટિવ સ્ટેટ ઓફ માઇન્ડ નિર્માણ થાય, આવું થાય તો સમજવાનું કે તમારી બિલીફ સિસ્ટમ છે એ બરાબર છે. પણ જો એના સિવાયનું કંઈ પણ થયું તો બંને કોન્ટ્રાડિક્શન છે. તમે કોઈ રૂપિયાવાળાને જુઓ છો ને તમને જાત જાતના વિચાર આવે છે, આમ કર્યું છે, આમ છે, તેમ છે, આવો છે, તેવો છે, તો એનો મતલબ છે જ્યાં જ્યાં રૂપિયા છે એની બાબતમાં તમારી અંદર કંઈક ને કંઈક નેગેટિવ ફિલિંગ છે, એટલે રૂપિયા તમારા સુધી ના આવે. આવું સબકોન્શિયસ માઇન્ડ પોતે ધારી લીધું છે. યસ, કે જે માણસ રૂપિયાની નિંદા કરે છે એની પાસે મારે કેવી રીતે જવું જોઈએ, અથવા એ સબકોન્શિયસ એની પાસે આવવા ના દે. અને આ રિયાલિટી છે, આને સમજવાની છે, અને આને સમજીને આપણે દૂર કરવાની. હવે તમે એમ કહેશો કે ભાઈ આ દૂર કેવી રીતે કરવાની? તો એના માટે પણ અલગ અલગ હું તમને નેક્સ્ટ વિડીયોમાં એની ટિપ્સ આપીશ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો પહેલાં કોમેન્ટ કરો બિલીફ, એટલે મને નેક્સ્ટ વિડીયોમાં ખબર પડે કે મારે બિલીફ ચેન્જ કરવા માટેની તમને ટિપ્સ આપવાની છે. કોમેન્ટ કરો, શેર કરો, લાઈક કરો. થેન્ક યુ.